ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 21। श्री भगवानुवाच पुरुष प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य सरसयोनिजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः। य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽपि जायते। ज्ञानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि जातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः। भगवान श्री कृष्णचंद्र તત્વજ્ઞાનમાં નિષ્ઠાને અર્થે જે આવશ્યક સાધન જે વિચાર માત્રથી ત્યાં પહોંચી શકતા નથી એમના માટે બીજા જે સાધન કે જેના થકી એ ત્યાં પહોંચી શકે એવા સાધનનું નિરૂપણ ભગવાને કર્યું। જરૂર મોક્ષ માટે જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી, પણ એ જ્ઞાન સુધી કે જ્ઞાન નિષ્ઠા સુધી કેવી રીતે પહોંચવું, જે ઉત્તમ અધિકારી નથી, જેના માટે શ્રવણ માત્રથી વિચાર માત્રથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું, તો એવી વ્યક્તિને માટે બીજા પણ સાધનો ભગવાને દર્શાવ્યા, જેમાં ધ્યાન યોગ દર્શાવ્યો, સાંખ્ય યોગ દર્શાવ્યો,
કર્મયોગ દર્શાવ્યો અને છેલ્લે ભગવાને સમર્પણ યોગ કો કે શ્રદ્ધા યોગ કો અથવા બંનેને સાથે રાખીને શ્રદ્ધા સમર્પણ યોગ કો કંઈ પણ કહી શકાય કે જે સ્વયં પોતાની બુદ્ધિથી સત્ય તત્વને એ જાણી નથી શકતા, સમજી નથી શકતા, વિશેષ વિચાર વિવેક કરવાનું સામર્થ્ય નથી, શાસ્ત્ર અધ્યયન એના ઉપર ચિંતન એ બધું કરવાનું સામર્થ્ય નથી. તો એવા લોકોને માટે ભગવાન કહે છે કે બધા કેવા છે? શ્રુતિપરાયણા. હા, જે કંઈ પણ એ સત્સંગમાં સાંભળે છે કે પછી પોતાના ગુરુએ જે ઉપદેશ આપ્યો, આચાર્યો પાસેથી જે કંઈ પણ કહેવામાં આવે છે એને શ્રદ્ધાપૂર્વક એ સ્વીકારી લે છે અને એમના ચિંધેલા માર્ગે એ ચાલે છે. ભગવાન કહેશે કે આ લોકો પણ અંતે તત્વને પામે છે, અંતે તત્વજ્ઞાન સુધી એ પહોંચી જાય છે. તે વિચાતિ તરંતીવ મૃત્યુમ શ્રુતિપરાયણાઃ અન્યેભ્યઃ શ્રુત્વા ઉપાસતે. બીજા પાસેથી સાંભળીને જે એ સાધન માર્ગે ચાલવાનો નિશ્ચય કરી લે છે. સ્વયંની એટલી બુદ્ધિ નથી કે ઉહાપોહ કરી અને તર્ક કરી અને તત્વનો વિચાર કરે કે શાસ્ત્રને પકડી અને ષડલિંગને લઈ અને શાસ્ત્રના તાત્પર્યનો નિર્ણય કરી, સાધન ભજનના સંદર્ભમાં વિચાર કરી, સાધ્ય સાધનનો વિચાર કરી, સાધનો કેટલા પ્રકારના, હું કેવો અધિકારી, મારા માટે શું ઉપયોગી, આ બધું જાતે નક્કી કરી શકતા નથી. તો એવી વ્યક્તિ જેને ભગવાન અહીંયા કહે છે અન્યેભ્યઃ શ્રુત્વા ઉપાસતે, જે અન્ય સાધુ સંત જે છે કે જે કોઈ પણ તત્વ વિવેકી જે છે એવા પાસેથી સાંભળીને, પોતાના ગુરુ પાસેથી શ્રવણ કરીને જે પણ એ કરવાનું કે એ કરવામાં એ લાગી જાય છે. વિશેષ કુતર્ક કરતા નથી, વિશેષ ઉહાપોહ કરતા નથી, પણ શ્રદ્ધાપૂર્વક જે કહેવામાં આવે એનો સ્વીકાર કરી અને સાધનમાં લાગી જાય તો ભગવાન કહેશે કે એ પણ અંતે તત્વજ્ઞાન સુધી પહોંચી અને અંતે આ મૃત્યુથી પાર થઈ જાય છે. આવા ઘણા બધા દ્રષ્ટાંતો પુરાણમાં પણ આપવામાં આવે છે. આપણે ભાગવતમાં પણ સાંભળ્યું કે કેવી રીતે નારદજી એકમાત્ર દાસી પુત્ર હતા અને સંતોની સેવા કરી, સંતોનો સત્સંગ શ્રવણ કરી અને એમાંથી જે સાંભળ્યું હતું એને અપનાવી અને ઉપાસનામાં લાગી ગયા. ભગવાનની ઝાંખી થઈ, એટલું બધું પુણ્ય પ્રાપ્ત થયું સાધુ સેવા સત્સંગ આદિથી કે જેના પરિણામે ભગવાને કહ્યું કે તું આવતા જન્મમાં મારો પાર્ષદ બનીશ. ભગવાનના પાર્ષદ બન્યા અને તત્વજ્ઞાનને પણ પ્રાપ્ત કર્યું. તો આ બધા માર્ગ છે. જરૂરી નહીં કે બધા એક સરખા જ સામર્થ્યવાળા હોય. જુદું જુદું સામર્થ્ય હોય, જીવનું જે પ્રમાણનું સામર્થ્ય હોય, જે પ્રમાણેનું અધિકારીત્વ હોય એ પ્રમાણે જીવનમાં સાધનનો સ્વીકાર કરી અને આગળ વધવાનું હોય. હા, જરૂર કરવાનું તો જરૂર છે. મારા માટે કોઈ બીજું નહીં કરી આપે. જ્યાં છું ત્યાંથી ચાલવાનું મારે પોતાએ છે. ભલે સંતોના આશીર્વાદ, ગુરુની કૃપા, ઈશ્વરની કૃપા બધું જ છે, પણ એ બધું ત્યારે કામ કરે જ્યારે હું પોતે પરિશ્રમ કરું, ત્યારે એ બધું કાર્યકારી થાય. હું કંઈ કરું નહીં ને એ જ બધું કરી દેશે તો એવું થવાનું નથી. તો અહીંયા ભગવાને આ 4 પ્રકારના સાધન દર્શાવ્યા. છેલ્લે કહ્યું કે તેપી મૃત્યુમ અતિતરંતિ એવ. તો કિમુ વક્તવ્યમ પ્રમાણમ પ્રતિ સ્વતંત્રાઃ વિવેકિનઃ મૃત્યુમ અતિતરંતિ ઇતિ. ભગવાન ભાષ્યકાર કહે છે કે જેની વિલક્ષણ શુદ્ધ બુદ્ધિ છે, જે વિવેકી છે, જે સ્વયં પ્રમાણ વિચાર કરી શકે છે, એનો તો તત્વનિશ્ચયપૂર્વક, નિષ્ઠાપૂર્વક મોક્ષ થાય એમાં કહેવાનું જ શું હોય. આ રીતે ગયા પછી હવે આગળ ભગવાન ફરી એ જ તત્વનું નિરૂપણ ભગવાન કરે છે, જેમાં કહે છે કે આ જે કંઈ પણ સ્થાવર જંગમ જગત છે એ બધું ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉત્પન્ન થયેલું છે. આગળનો શ્લોક
यावत् सञ्जायते किञ्चित् यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ तद्विद्धि भरतर्षभ यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ। भगवान कहते यावत किंचित संजायते। यावत यानी जे किंचित કંઈપણ જે કંઈપણ ઉત્પન્ન થાય છે यावत संजायते किंचित सत्वम। सत्वम यानी पदार्थों भाव पदार्थों जे કંઈપણ સત્વ यानी ભાવ પદાર્થો જે કંઈપણ ઉત્પન્ન થાય છે જગતમાં એ બધું જ સ્થાવર જંગમમ જળ ચેતન જે ચરાચર જગત જે છે એ જે કંઈપણ ઉત્પન્ન થાય છે કેવી રીતે કે છે હે ભરતર્ષભ હે અર્જુન ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિધિ એને તું કેવી રીતે જાણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉત્પન્ન થયેલું જાણ। ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલું જાણ એનો અર્થ છે આપણે વિચાર કરીએ એ શબ્દને પછી જોઈએ પણ કહેવામાં આવે છે કે આ સમસ્ત જગત જે છે એ કર્મફળ સ્વરૂપ છે। આખું જગત કેવું છે કર્મફળ સ્વરૂપ। જે કંઈ પણ જણાય છે એ બધું જ શું છે જીવોને એના કર્મનું ફળ આપવાને માટે જ બધું જ ઉત્પન્ન થયેલું છે। ભગવાન મનમાની રીતે જગત ઉત્પન્ન કરતા નથી કે સૃષ્ટિ ઉત્પન્ન કરી દેતા નથી પણ ભગવાન જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે તો કોને સામે રાખે છે જીવના કર્મોને સામે રાખે છે। જીવે કર્મફળને ભોગવવાનું છે તો એ કર્મફળ સ્વરૂપે જ સમસ્ત સૃષ્ટિ છે। કર્મફળ સ્વરૂપ સમસ્ત સૃષ્ટિ આપણે અનેક વખત જોયેલું છે કે કોઈ જગ્યાએ કોઈ પથ્થર છે તો એ પથ્થર પણ શેના માટે છે કર્મનું ફળ આપવા માટે જ છે। કોઈ કે પથ્થર ઉપર બેસી અને વિસામો ખાય કોઈ કે પથ્થર ઉપર પોતાનું કાર્ય કરી લે કંઈ એને કરવાનું હોય અને કોઈને ઠેસ વાગે તો એ ગબડી પણ પડે। આ બધું જ શું છે તો કે કર્મનું ફળ છે। જે કંઈ પણ પ્રાપ્ત થયું અને પથ્થરનું ત્યાં હોવાનું પ્રયોજન શું હતું આ બધા જીવોને કર્મનું ફળ પ્રદાન કરવું। તો સમસ્ત જગત એ કર્મફળ સ્વરૂપ છે। દરેકને પોતાનું કર્મ ભોગવવાનું છે। અનેક પ્રકારના કર્મ જીવોના છે અને એટલા માટે ફળ પણ અનેક પ્રકારના છે। માટે જગત પણ કેવું છે ચિત્ર વિચિત્ર અનેક પ્રકારનું જગત છે। જે કંઈ પણ છે મારા કર્મફળને માટે છે। મને જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ મારા જ કર્મનું પરિણામ છે। કોઈ બીજો મને સુખ દુઃખ પ્રદાન કરતો નથી પણ જે પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એનું એ મારા જ કર્મનું પરિણામ છે। અનેક વખત આપણે જોયેલું છે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ કુબુદ્ધિ રેશા। સુખ દુઃખનો બીજો કોઈ દેનારો નથી અને બીજો કોઈ મને સુખ દુઃખ આપે છે એવું સમજવું એ શું છે કુબુદ્ધિ છે યાની અજ્ઞાન માત્ર છે। બીજો કોઈ આપતો નથી। મારા સુખ દુઃખનું કારણ મારા જ કર્મ છે। તો એ કર્મ
બહુ જ એની ગતિ પણ કેવી છે, વિચિત્ર છે. ભગવાન સ્વયં કહી ગયેલા છે, ગહના કર્મનું ગતિ. કોણ જીવનું કેવું કર્મ, એને કયા સમયે કેવા પ્રકારે એને એ ફલિત થશે, એ કહેવું જીવને માટે કેવું છે, બહુ કઠિન છે. ઈશ્વર જાણે છે જીવની ગતિ, આગતિ, કર્મફળ આ બધું જ, એના પૂર્વજન્મ પછીના જન્મ, આ બધું ઈશ્વર જાણે છે, સર્વજ્ઞ છે. પરંતુ જીવને માટે એ જાણવું બધું સંભવ નથી. જીવે એટલું જ સમજવાનું છે કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ શું છે, મારા જ કર્મના પરિપાકે થઈ રહેલું છે. બીજાને દોષ આપવો નહીં કે બીજાએ આમ કર્યું એટલા માટે મને દુઃખ મળ્યું, કે બીજા મને બહુ સુખ આપે છે. બધું જ શું છે, કર્મનું ફળ જ છે. પોતે કરેલા ફળને એ ભોગવે છે. દરેક જીવ આ જ ઋણાનુબંધથી ભેગા થયેલા છે. સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોકઃ. સમસ્ત લોક જે છે એ શેનાથી ગૂંથાયેલો છે? પોતાના કર્મરૂપી દોરાથી જ આ બધા ગોઠવાયેલા છે. કોનો કોની સાથે સંબંધ, તમે જ્યાં રહો છો, તમારા પડોશી, તમારો પરિવાર, જેટલા સ્વજનો, તમે ઓફિસમાં કામ કરો તો ત્યાં જેટલા છે, જે પણ તમારા મિત્રો છે, શત્રુ છે, આ બધું ગોઠવાયેલું છે, પરોવાયેલું છે. બધું શેનાથી છે? તો કે સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોકઃ. દરેક જીવના પોતાના કર્મ છે અને એના આધારે જ એનો બધાની સાથે સંયોગ થાય, વિયોગ થાય, મિત્રતા થાય, ચળવળ થાય. આ બધું જ શેના આધારે થાય છે? તો કે પોતાના કર્મના આધારે. સમસ્ત જગત એ કર્મફળ સ્વરૂપ છે. આ એક વખત સમજીએ તો પછી આગળ સમજાય. કર્મફળ સ્વરૂપ જગત છે, પણ કર્મ કેવી રીતે થાય છે? હમણાં જ આવ્યું હતું ને બધું. કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રૂચ્યતે, સુખ દુઃખાનાં ભોક્તૃત્વે પુરુષઃ ઉચ્યતે, હેતુ ઉચ્યતે. તો પુરુષ પ્રકૃતિ આ બંને ભેગા મળે ત્યારે જ શું થાય? કર્મ થાય. જળ પ્રકૃતિ એકલી કંઈ કરવાની નથી. આ સમસ્ત જગત ઉત્પન્ન થયું તો કેવળ પ્રકૃતિ ઉત્પન્ન કરતી નથી, પણ ઈશ્વર જીવના કર્મને સામે રાખી અને ઉત્પન્ન કરે છે. તો કર્તૃત્વમાં હેતુ પ્રકૃતિ માયા છે, અને એ કર્તૃત્વમાં જે હેતુ માયા, ત્રિગુણાત્મિકા માયા, એના વિકારો અને એના ગુણોની સાથે તાદાત્મ્ય કરનાર કોણ છે? જીવ છે. ચેતનને અર્થે છે. જળ પ્રકૃતિ જળ પોતાના માટે પ્રવૃત્ત થતી નથી. એ કોના અર્થે છે? ચેતનને અર્થે છે. જો ચેતન ન હોય તો કોઈ કર્મ થાય ખરું? કર્મ થાય નહીં, અને કર્મ થાય નહીં તો કર્મફળ સ્વરૂપ જગત ઉત્પન્ન થાય? ન થાય. કોઈ જળ જે છે સ્વતંત્ર કર્મ કરતું નથી. ચેતન વગર કર્મની સિદ્ધિ નહીં. આ ક્લિપ શું કર્મ કરી? હમણાં પંખો ચાલુ થાય અને પાના ઉડવા લાગે તો ક્લિપ વિચારે કરે મારે કરવું જોઈએ, હવે શું કરવું જોઈએ? આ પત્તામાં ગોઠવાઈ જવું જોઈએ. આવું આ ક્લિપને થાય? એ કર્મ કરવાની નથી. તો જળ માત્ર કોઈ કર્મ કરતું નથી. કર્મ ક્યારે સંભવ બને છે? જ્યારે ચેતનનું એ જળ પ્રકૃતિની સાથે તાદાત્મ્ય થાય, અને ત્યારે કર્તૃત્વ અભિમાનપૂર્વક કર્મ થાય છે. તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ શું છે? પ્રકૃતિ છે. અને એની સાથે તાદાત્મ્ય કોણ કરે છે? ચેતન જીવ જે છે એની સાથે તાદાત્મ્ય કરે છે. અને પરિણામે શું સંભવ બને છે? કર્મ સંભવ બને છે. અને કર્મ થયા તો કર્મફળ સ્વરૂપે આ સૃષ્ટિ પણ થાય છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે, યાવત કિંચિત સંજાયતે. જે કંઈ પણ આ જગતમાં ઉત્પન્ન થાય છે એ કેવી રીતે થાય છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના મળવાથી થાય છે, તાદાત્મ્ય થવાથી થાય છે. આવી રીતે આને સમજવાનું છે. નહીં તો સીધું ખબર ના પડે
ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંયોગથી આ બધું ચરાચર ઉત્પન્ન થાય છે. તો આપણને એમ થાય કે પાછા બંને ક્યાંક બેઠા હશે ને સાથે મળી કામ કરતા હશે, વિચારણા કરતા હશે કે હવે શું કરવાનું, કેવી રીતે ઉત્પન્ન કરવાનું, ને આવું બધું નથી. પણ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો સંયોગ એનો અર્થ છે આ જળ જે પ્રકૃતિ છે એની સાથે ચેતન જીવનો આ તાદાત્મ્ય સંબંધ થઈ જવો. જ્યારે ભગવાન અહીંયા કહેશે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ, તો આ કોઈ સંયોગ જેને આપણે સંયોગ સમજીએ છીએ એવો સંયોગ સંબંધ નથી. જેવી રીતે ઘડા અને દોરડાની વચ્ચે સંયોગ સંબંધ, ઘડાને દોરડું બાંધી દેવામાં આવે સિંચણીઓ અને એનાથી પછી જલ ખેંચવામાં આવે, કે પછી અહીંયા આ ટેબલ ઉપર આ પુસ્તક છે, આ ક્લિપ છે, તો આ બંનેનો પણ સંયોગ છે જ. ટેબલ અને ક્લિપનો સંયોગ છે. આ સંબંધ જે સંયોગ સંબંધ છે એને કહેવાય આધાર આધેય સંબંધ. ટેબલ આધાર છે અને એના ઉપર આ ક્લિપ રહેલી છે એ આધેય કહેવાય. તો આધાર આધેય છે ત્યાં પણ કોઈક પ્રકારનો સંયોગ રહેલો છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જે છે એની વચ્ચે આવો કોઈ સંયોગ તો સંભવ નથી. દોરડા અને ઘડા જેવો સંબંધ કે પછી ક્લિપ અને ટેબલ જેવો સંબંધ, એવો કોઈ સંયોગ સંબંધ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વચ્ચે સંભવ નથી. શાસ્ત્રમાં બીજો સંબંધ કહેવામાં આવે છે સમવાય સંબંધ. સમવાય સંબંધ કેવી રીતનો હોય તો આપણી સીધી સાદી ભાષામાં સમજીએ તો કાર્ય અને કારણની વચ્ચે સમવાય સંબંધ કહેવામાં આવે છે. જેવી રીતે આ વસ્ત્ર છે, તો વસ્ત્ર ક્યાં રહેલું છે તો કહેવાય કે દોરા ધાગામાં, તંતુમાં, દોરામાં વસ્ત્ર રહેલું છે. દોરા અમુક રીતે ભેગા થયા ત્યારે પછી એને આપણે શું કહીએ છીએ, વસ્ત્ર કહીએ છીએ. તો વસ્ત્ર ક્યાં છે તો કે દોરામાં છે. આવી રીતનો આજે સંબંધ જ્યારે કહેવાય તો એ એવા કાર્યકારણ સંબંધને શાસ્ત્રમાં સમવાય સંબંધ કહેવામાં આવે છે. એવી રીતનો સંબંધ પણ પ્રકૃતિ અને પુરુષની વચ્ચે સંભવ નથી. જેવી રીતે દોરા ધાગામાં વસ્ત્ર રહેલું છે એવી રીતે પુરુષમાં પ્રકૃતિ કે પ્રકૃતિમાં પુરુષ રહેલ નથી. એટલા માટે એ બંનેની વચ્ચે સમવાય સંબંધ પણ સંભવ નથી. કયો સંબંધ છે તો શાસ્ત્રીય ભાષામાં એને નામ આપવામાં આવે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વચ્ચે આધ્યાસિક સંબંધ છે. અધ્યાસરૂપ સંબંધ. અધ્યાસરૂપ સંબંધ એ કેવો સંબંધ છે તો કહેવાય કે સંબંધ વગરનો સંબંધ છે. સંબંધ વગરનો સંબંધ એને કેવો સંબંધ કહેવાય, આધ્યાસિક સંબંધ કહેવાય, અથવા એને અધ્યાસરૂપ સંબંધ કહેવામાં આવે. અધ્યાસરૂપ સંબંધ એ કેવો સંબંધ છે તો દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે. જેવી રીતે રજ્જુમાં સર્પ જણાય છે, છીપમાં ચાંદી જણાય છે. આ બધા સંબંધ કેવા છે તો કે એ સંબંધ અધ્યાસરૂપ સંબંધ છે. રજ્જુમાં સર્પ જણાય છે તો એનું કારણ શું છે? રજ્જુનું અજ્ઞાન એ એનું કારણ છે. અજ્ઞાનના કારણે દોરડીમાં સાપ જણાય છે. તો દોરડી અને સાપ બે વસ્તુ ત્યાં કોઈ રીતે સંયોગ પામી, બે વસ્તુ હતી, દોરડી છે ને એના ઉપર સાપ બેઠેલો છે, આવું તો છે નહીં. કે પછી દોરડીના ધાગામાં સાપ બરાબર સમાયેલો છે, એવું સમવાય સંબંધ પણ ત્યાં નથી. છતાં પણ સર્પ જણાય છે. ક્યાં જણાય છે? જ્યાં દોરડી છે ત્યાં જણાય છે. તો આ દોરડી અને સાપની વચ્ચે સંબંધ કેવો તો કહેવામાં આવે કે એ અધ્યાસરૂપ સંબંધ, કે જે અધ્યાસના મૂળમાં અધિષ્ઠાનના સાચા સ્વરૂપનું અજ્ઞાન રહેલું હોય.
તમે રાત્રે સૂઈ જાઓ અને તમને સ્વપ્ન દેખાય છે. એ સપનું ક્યાં છે? ક્યાંય બહાર છે? ક્યાં છે? તમારામાં જ દેખાય છે. બરાબર? સમસ્ત સ્વપ્ન જે છે, સમસ્ત સ્વપ્નના સર્વ પદાર્થો જે છે એ તમને ક્યાં જણાય છે? તમારામાં જ જણાય છે. કારણ કે જાગ્યા પછી બહાર ક્યાંય કંઈ રહે છે ખરું? નથી. પણ તમારામાં હકીકત હતું એવું? તમે જ કાર બની ગયા હતા? હકીકતમાં તો થાય શું? જાગ્યા પછી પણ ત્યાં કાર પણ તમે છો, કારમાં બેઠેલા પણ તમે છો, અને કારનો એક્સિડન્ટ થયો તો હોસ્પિટલના બેડ પણ એના પર પણ તમે છો. હોસ્પિટલનો ખાટલો પણ કોણ છે? તમે જ છો. અને ડૉક્ટર જોવા આવે તો એ ડૉક્ટર રૂપે કોણ છે? તમે જ છો. અને બાટલો ચડે છે તો બાટલા રૂપે કોણ છે? તમે જ છો. અને પેલું ઇન્જેક્શન આપવામાં આવે એ ઇન્જેક્શન રૂપે પણ તમે જ છો. ને જેને આપવામાં આવે એ પણ તમે છો. ને જેને પીડા થાય છે એ પણ તમે જ છો. સમસ્ત સ્વપ્ન જગત ક્યાં છે? તો કે તમારામાં જ છે. આવું સ્વપ્ન જગત કે જે તમારામાં છે, એ સ્વપ્ન જગતનો તમે આધાર છો. તમે ટેબલ જેવો આધાર, અને પછી એના ઉપર શું દેખાય છે? આખું સ્વપ્ન જગત. એવો આધાર આધેય સંબંધ તો નથી. તો જેવી રીતે ટેબલ ને ક્લિપ જુદા થાય એવી રીતે તમે એને સપનું જુદા થવા જોઈએ, પણ અલગ તો થતા નથી. માટે આવો કોઈ સંબંધ નથી, સંયોગ સંબંધ નથી, સમવાય સંબંધ નથી. એ સંબંધ કેવો છે? કે અધ્યાસ રૂપ સંબંધ છે. એ સપનું જણાઈ જાય છે. અને એ જે સ્વપ્નના સર્વ પદાર્થો આ બધા જ કેવા છે? અધ્યાસ રૂપ છે. અધ્યાસ રૂપ છે, યાને હકીકતમાં ત્યાં છે નહીં સત્ય રૂપે. સર્પ દોરડીમાં સત્ય રૂપે છે નહીં. જણાય છે એની નાને, પરંતુ હકીકતમાં એ ત્યાં છે નહીં. આવો જે આ સર્પ એ કેવી રીતે ઉત્પન્ન થયો? તો કે અધિષ્ઠાનના અજ્ઞાનના કારણે. જ્યાં અધ્યાસ રૂપ સંબંધ હોય ત્યાં બે વસ્તુ કહેવામાં આવે: અધિષ્ઠાન અને અધ્યસ્ત. અધિષ્ઠાન, અધ્યસ્ત. જેમાં દેખાય એ કહેવાય અધિષ્ઠાન, અને જે જણાય એને કહેવાય અધ્યસ્ત. દોરડી અધિષ્ઠાન છે અને સર્પ એમાં અધ્યસ્ત છે. આવો જે આ અધ્યાસ રૂપ સંબંધ, એનાથી જ એમાં અધિષ્ઠાનનું જે અજ્ઞાન છે એના કારણે શું થાય છે? સર્પ ત્યાં જણાય છે. એવી જ રીતે મારા શુદ્ધ સ્વરૂપનું જે અજ્ઞાન છે એના કારણે જ મારામાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અન્ય સર્વ એ બધું મને જણાય છે. તો અહમ રૂપી અધિષ્ઠાનમાં જ દેહાદિ રૂપી બધું જ અધ્યસ્ત છે. અને દેહાદિ શું છે? તો કે પ્રકૃતિ રૂપ છે. અને પુરુષ ચેતન એ કોણ છે? અધિષ્ઠાન રૂપ છે. તો આવી રીતે અધ્યસ્થ અને અધિષ્ઠાન કે જે બેની વચ્ચે કોઈ વાસ્તવિક સંબંધ ક્યારેય હોઈ શકે નહીં. દોરડી અને સર્પની વચ્ચે કોઈ વાસ્તવિક સંબંધ ત્રણેય કાળમાં નથી. એવું કોઈ કારણ નથી કે જેના કારણે દોરડીમાંથી સર્પ આવે. કોઈ કારણ છે? કોઈ કારણ નથી. અને છતાં પણ જણાય છે. તો આવી રીતની આ જે વસ્તુ જે જણાય એ કેવી હોય છે? તો કે અધ્યાસ રૂપ. માટે જ્યાં જણાય અને જે જણાય આવી રીતે ત્યાં સંબંધ કયો કહેવામાં આવે? અધ્યાસ રૂપ સંબંધ, અથવા તો કહેવામાં આવે આધ્યાસિક સંબંધ. તો જ્યારે ભગવાન અહીંયા કહેશે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી, સંયોગ યાને સંબંધ. કયો સંબંધ લેવાનો? આધ્યાસિક સંબંધ. એના આ પ્રમાણેના સંબંધથી સમસ્ત સચરાચર જગત જે છે એ ભગવાન કહેશે સંજાયતે, ઉત્પન્ન થાય છે.
ભગવાને આ પ્રમાણે જે કહ્યું, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી શરીર આદિ જે છે એને શું કહેવાય છે? ક્ષેત્ર કહેવાય. અને એને જાણનારો જે જીવ સાક્ષી જે છે એને શું કહેવાય? ક્ષેત્રજ્ઞ. તો આ બંને ભેગા મળીને શું કરે છે? સમસ્ત જગતને ઉત્પન્ન કરે છે. હકીકતમાં ભેગા ક્યારેય થયેલા નથી, પણ તાદાત્મ્ય થવાના કારણે શું થાય છે? તો કે અન્યોન્ય અધ્યાસ થઈ જાય છે. તાદાત્મ્ય યાને એ હું ન હોવા છતાં પણ એને હું તરીકે આત્મા રૂપે જોવામાં આવે છે. ચેતન જીવ હંમેશા પોતાને શુદ્ધ ચેતન રૂપે જાણતો નથી, પરંતુ કેવી રીતે જાણે છે? હું ચેતન છું, પણ કેવું ચેતન છું? શરીર આદિ સહિતનું. તો હું ચેતન, આ ચેતન જે છે એને શરીર આદિમાં આરોપિત કરે, અને શરીરની પરિચ્છિન્નતા ક્યાં આરોપિત કરે? જે ચેતન પર આરોપિત કરે. જડ શરીરને ચેતન માને અને વ્યાપક ચૈતન્યને કેવળ શરીર જેટલું જ માને. તો આવી રીતની ગરબડ થવાના કારણે જ સમસ્ત સંસાર ચાલે છે. એના થકી જ સમસ્ત કર્મ થાય છે. પરિચ્છિન્નતામાં અહમ બુદ્ધિ થવાના કારણે ફરી ઈચ્છાઓ, કામનાઓ ઉત્પન્ન થાય. એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે કર્મ થાય. કર્મ થાય તો ફરી પાછું કર્મફળ ઉત્પન્ન થાય, પાપ પુણ્ય, અને એને ભોગવવા માટે ફરી પાછું બીજો જન્મ લેવો પડે. ફરી જન્મ લો, ફરી કર્મ કરો, ફરી ભોગ ભોગવો, ફરી એ શરીર ગયું, ફરી ત્રીજું શરીર ધારણ કરો. તો આ નિરંતર આ સૃષ્ટિ ચક્ર આ પ્રમાણે ચાલે છે. આગળ ભગવાને કહેલું હતું, અસ્ય ગુણસંગઃ સદસદયોનિ જન્મસુ કારણમ. અને જીવ આ પ્રમાણે જન્મ લેતો રહે, એ કર્મ કરતો રહે, એને અનુરૂપ ફરી પાછી સૃષ્ટિ પણ થતી રહે. નવું નવું કંઈ ને કંઈ એ નવા કર્મ કરે, એના આધારે ફરી શું થાય? તો કે સૃષ્ટિ પણ એના આધારે જ થાય છે. જે કંઈ પણ પ્રગટ થાય છે એ શેના માટે થાય છે? જીવને કર્મફળ પ્રદાન કરવાને માટે. તો આવી રીતે ભગવાને કહ્યું, યાવત કિંચિત સંજાયતે સ્થાવર જંગમમ તત. હે ભરતર્ષભ, અર્જુન, એને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલું જાણ. ભગવાને આ પ્રમાણે કહી અને સંસાર ચક્રથી સાથે સાથે મુક્ત થવાનો ઉપાય પણ બતાવી દીધો. ક્ષેત્રની સાથે સંગ છોડો, ગુણ સંગને છોડો, પ્રકૃતિ સાથેનો સંગ છોડો, તો શું થાય? સંસાર ચક્ર સમાપ્ત થાય. કારણ કે આ બધું શેના આધારે છે? એ કર્મફળ સ્વરૂપ જ છે. પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપને જાણી લેવામાં આવે તો ફરી જન્મ લેવો પડે નહીં. અને આ જે વિવેક જે છે, આત્મા અનાત્મ વિવેક કો, પુરુષ પ્રકૃતિ વિવેક કો, જડ ચેતન વિવેક, દ્રષ્ટા દ્રશ્ય વિવેક, આ વિવેક હંમેશા ધૈર્ય માગી લે છે. જટાપટ આ કામ થતું નથી. એ બહુ જ ધીરજ માગી લે છે. એટલા માટે શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપે છે કે મુંજાદિશિકાદિવ, મુંજ નામનું બહુ પાતળું ઘાસ આવે, અને એ ઘાસની અંદર એક પાતળી સળી હોય. ઈશિકા યાને પાતળી સળી. તો એ પાતળી જે સળી જે છે એને ઘાસથી અલગ કરવામાં કેવી ધીરજ જોઈએ, કેટલું શાંતિથી કરવું પડે. ત્યાં જટાપટ કરવા જાઓ તો એ સળી તૂટી જાય, એ હાથમાં આવે નહીં. તો એમાં જેવા ધૈર્યની જરૂર છે કે એક એક ઘાસની પરતને એટલે ધીરજ સાથે ખોલવી પડે કે જેના પરિણામે અંદર જે શલાકા, જે ઈશિકા જે છે એને કંઈ પણ નુકસાન ન થાય અને એ અલગ થઈ જાય. આ દ્રષ્ટાંતને શાસ્ત્રમાં વારંવાર આપવામાં આવે છે. શેના માટે? કે વિવેક કરવામાં આ પ્રમાણેનું ધૈર્ય જોઈએ. અનાદિકાલથી અનાત્મા સાથે, પ્રકૃતિ સાથે એકત્વના સંસ્કાર પડેલા જ છે.
એની સાથે પોતાને એક કરીને જ હંમેશા જોયેલ છે. દેહાદિથી મુક્ત એવા પોતાના સ્વરૂપને ક્યારેય વિચાર કરેલ નથી. એ જે સાધના, એ સાધના જટાપટ ફલ નહીં આપે, કારણ કે વિપરીત સંસ્કારો અનંત જન્મના પડેલા છે, અને એટલે થોડી વારમાં કંઈ થઈ જતું નથી. એના માટે દીર્ઘકાલનો પરિશ્રમ કરવો પડે. વૈરાગ્યપૂર્વક, વિવેકપૂર્વક, નિવૃત્તિપરાયણ થઈ અને આત્મ સ્વરૂપનું ચિંતન ફરીને કરવું પડે. તો ભાષ્યકાર પણ અહીંયા કહે છે, ક્ષેત્રાત યાને મુંજાદ એવ ઈશિકામ યથોક્ત લક્ષણમ ક્ષેત્રજ્ઞમ પ્રવિભજ્ય. ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞને આ પ્રમાણે ધૈર્યપૂર્વક અલગ કરી અને જોવાનું છે. ફરીને પોતાના સત્ય સ્વરૂપને સમજવાની, એને પકડવાની કોશિશ કરવાની છે. ભગવાને આ પ્રમાણે અહીંયા નિરૂપણ કરી અને એ પ્રમાણે જે સ્વરૂપ જે છે એના માટે શું કરવું પડે એ ભગવાને દર્શાવી દીધું કે આ જ છે કારણ, અને એટલા માટે વિવેક કરી અને બંનેને અલગ કરો. આટલું કહ્યા પછી હવે હજુ આગળ પણ ભગવાન એ જ તત્વનું ફરી નિરૂપણ કરે છે. ફરીને આ સૂક્ષ્મ તત્વનું નિરૂપણ ભગવાન કરે છે. એનું કારણ પણ એ જ છે કે એ એક વારમાં પકડમાં આવતું નથી. ધીમે ધીમે દીર્ઘકાલ પર્યંત શ્રવણ મનન કરતા રહેવાથી ધીમે અંતઃકરણ એ સંસ્કારથી યુક્ત થાય છે. નહીં તો સંસ્કાર તો કયા પડેલા છે? એ જ ભેદ સંસ્કાર, અનાત્મ સત્યના સંસ્કાર, ઈશ્વરથી ભિન્નતાના સંસ્કાર. આ જ સંસ્કાર અનાદિકાલથી પડેલા છે, અને એટલા માટે તત્વ જે છે એનું થોડી વાર માટે શ્રવણ કરી લેવા માત્રથી કામ થતું નથી. એક વારમાં તત્વ પકડાતું પણ નથી, અને એટલા માટે શાસ્ત્રમાં અનેક દ્રષ્ટાંતો સાથે, અનેક યુક્તિઓ સાથે, અનેક પ્રકારના શબ્દનો ભિન્ન શબ્દનો પ્રયોગ કરી અને તત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. એક જ તત્વ જેને દર્શાવવાનું છે, પણ ભગવાન ગીતાજીમાં પણ કેટલી બધી પ્રકારે તત્વનું નિરૂપણ કરે છે. સમસ્ત ઉપનિષદ શાસ્ત્રમાં એ જ તત્વનું નિરૂપણ છે, પણ ક્યાંક એક એંગલથી, બીજામાં ક્યાંક બીજા એંગલથી, ક્યાંક ત્રીજામાં ત્રીજી રીતે, આવી રીતે ફરીને ઉપનિષદ શાસ્ત્ર પણ નિરૂપણ કરે છે. કારણ કે નિયમ છે, જે પથ્ય હોય એ ભૂયોપી વક્તવ્ય, જે કલ્યાણકારી હોય એને ફરીને કહેવાનું હોય. ભલે એમાં ફરી એ જ કહેવાનું છે, પણ કોઈ પુનરુક્તિ દોષ લાગતો નથી. ફરી કહેવામાં કોઈ દોષ લાગતો નથી, કારણ કે તત્વ સૂક્ષ્મ છે, જીવની બુદ્ધિ બહિર્મુખ છે, અને એટલા માટે બહુ જલ્દી એ પકડમાં આવતું નથી. એ પકડમાં ધીરે આવે, જ્યારે અંતઃકરણ એને અનુરૂપ સંસ્કારથી સંસ્કૃત થાય. તમારા બધાનો પણ અનુભવ છે. વર્ષોથી શ્રવણ કરો છો ત્યારે હવે પછી શું લાગતું હોય કે હા, હવે સમજાય છે બરાબર. શરૂઆતમાં આવ્યા ત્યારે કંઈ પલ્લે પડતું નહોતું, પણ પલ્લે નહોતું પડતું તો પણ તમે આવતા રહ્યા અને લાગી રહ્યા. તો એ નિષ્ઠાના પરિણામે શું થાય છે? અંતઃકરણ એ સંસ્કારથી સંસ્કૃત થતું જાય છે. સમજાયું નહીં સમજાયું, પણ આવીને બેસી ગયા. એ બેઠા તો કાનમાં આ શબ્દો જાય છે. ધીમે વિચાર પણ જાગૃત થાય છે. ધીમે તમારું જીવન પણ બદલાય છે. મૂલ્યો બધા બદલાય છે. સદ્ગુણ સંપત્તિને જીવનમાં લાવવા માટે તમે પ્રયત્નશીલ થાવ. અધર્મ માર્ગથી પાછા વળો. આ બધાના કારણે એક અંતરમાં સંસ્કાર ભેગા થાય છે, અને તત્વનું શ્રવણ ફરી કરો તો તત્વના શ્રવણથી પણ અંતઃકરણ એ સંસ્કારથી સંસ્કૃત થાય છે. એવા અંતઃકરણમાં પછી ધીમે આ તત્વજ્ઞાન જે છે એ પ્રગટ થવા લાગે છે, સ્પષ્ટ થવા લાગે છે. તો આ દીર્ઘકાલની યાત્રા છે, ભગવાન પણ જાણે છે, અને એટલા માટે ભાષ્યકાર અહીંયા કહે છે, ઉક્તમ અપી પુનઃ શબ્દાંતરેણ ઉચ્યતે.
આ તત્વને કહી દેવામાં આવેલ છે. આગળ પણ ભગવાને કહેલું ઉપદ્રષ્ટામિ મનતા છે, એની પહેલાં પણ જ્ઞેય તત્વનું નિરૂપણ કર્યું આ જ અધ્યાયમાં. એટલા માટે કહેશે કે કહી દીધેલું હોવા છતાં પણ શબ્દાંતરેણ પુનઃ ઉચ્યતે, ફરી એને બીજા શબ્દથી કહેવામાં આવે છે. આગળનો શ્લોક. समं सर्वेषु भूतेषु समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्व विनश्यन्तम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति यः पश्यति स पश्यति समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति. ભગવાન કહેશે આ તત્વ કેવું છે? કહેશે સમમ સર્વેષુ ભૂતેષુ, સર્વ ભૂતોમાં જે સમાન રૂપે રહેલું છે, સર્વ જીવોમાં જે સમાન રૂપે રહેલું છે, ક્યાંય પણ વધારે કે ઓછું એવું નથી. કીડીમાં જે ચેતન પરમાત્મા એ જ ચૈતન્ય પરમાત્મા નારાયણમાં પણ રહેલા છે. જે નંદીમાં એ જ શિવજીમાં છે, જે ગણેશજીમાં એ જ સેનામાં મૂષકમાં રહેલા છે. તો જરા પણ ભેદ નથી, ક્યાંક ઓછું વધારે એવું નથી, એક સમાન સ્વરૂપ જ સમાન છે. તો પછી એના રહેવામાં પણ શું હોય? સર્વત્ર સર્વેષુ ભૂતેષુ સમમ તિષ્ઠન્તમ પરમેશ્વરમ યહ પશ્યતિ. ભગવાન કહે છે આવા પરમેશ્વરને જે જુએ છે, યાને તત્વ જે છે કેવું છે? એક જ છે. એની અભિવ્યક્તિના માધ્યમ જે છે એ જુદા જુદા છે, પણ તત્વમાં કોઈ ભેદ ક્યારેય પણ રહેલો નથી. અભિવ્યક્તિનું માધ્યમ કીડી છે તો એ કેવું છે? નાનું માધ્યમ છે. હાથી છે તો એ મોટું માધ્યમ છે. પણ કીડીની પાછળનું ચેતન કે હાથીની પાછળનું ચેતન એ ચૈતન્ય સ્વરૂપમાં કોઈ ભેદ ખરો? એના સત હોવાપણામાં, ચિત્ત હોવાપણામાં, આનંદ હોવાપણામાં, સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાપણામાં કોઈ ભેદ નથી. એના વ્યાપક હોવામાં કોઈ ભેદ નથી. કેડીની પાછળ છે એ વ્યાપક છે, હાથીની પાછળ છે એ પણ કેવું છે? વ્યાપક. એક જ વ્યાપક ચૈતન્ય છે. તો માધ્યમ પ્રગટ થવાના માધ્યમ જુદા જુદા છે, પણ તત્વ તો એકનું એક જ છે. જેવી રીતે અભિનેતા એક હોય અને એના રોલ બધા કેવા હોય? જુદા જુદા બદલાતા રહે. રોલ બદલાતા રહે છે, પણ જે રોલ કરી રહેલો છે એ કેવો છે? એકનો એક જ છે. ડબલ ભૂમિકા બજાવે કે ટ્રિપલ રોલ એ નિભાવે કે પછી જુદી જુદી ફિલ્મમાં જુદા જુદા પ્રકારના રોલ કરે, એ બધાની પાછળ કોણ છે? એક જ છે. એવી જ રીતે અહીંયા પણ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન રૂપે જણાવવા છતાં પણ એક પરમેશ્વર પરમ તત્વ કેવું છે? એકનું એક જ છે. જેવી રીતે ત્યાં વેશ બદલાય છે, એનો વેશ બદલાય, પરિવેશ બદલાય, કપડાં બદલાય, બધું બદલાય. અહીંયા પણ શું થાય છે? પ્રકૃતિ અહીંયા કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. બધા જ કોસ્ચ્યુમ કોણ બનાવે છે? પ્રકૃતિ બનાવે છે. જેવી રીતનો એને રોલ નિભાવવાનો છે, જેવા કર્મ ફલ આદિ એને ભોગવવાના છે, જે સુખ દુઃખ એને પ્રાપ્ત કરવાના છે, એ જેવા શરીરમાં થાય એવું શરીર, એવો વેશ કોણ બનાવે છે? પ્રકૃતિ બનાવે છે. અને એ ડિઝાઇનરની સામે બીજા કોઈનો
ક્લાસ છે ખરો. કેટલા બધા ભિન્ન 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 કેટલા બધા કોસ્ચ્યુમ એણે બનાવી દીધેલા છે, પણ એ બધાની પાછળ જે છે એ કેટલા છે? એક જ છે. બધા જ વેશની પાછળ એક સમાન રૂપે રહેલ છે. તો એને ભગવાન અહીંયા કહે છે કે આવી રીતે સમસ્વરૂપ પરમાત્માને જે જુએ છે, સર્વભૂતેષુ સમમ તિષ્ઠંતમ, સર્વભૂતોમાં એક સમાન રૂપે જે સ્થિત પરમાત્માને યહ પશ્યતિ, જે જુએ છે. સાથે સાથે ભગવાન કહેશે વિનશ્યત્સુ અવિનશ્યંતમ. આ બધા જ કોસ્ચ્યુમ જે છે બધા કેવા છે? ફાટે ને કપડાં, ક્યારેક ને ક્યારેક ફાટે, બળી જાય, કંઈ ને કંઈ થાય, તો આ બધા જ કેવા છે? વિનાશી છે. અને એ સર્વ વિનાશીની પાછળ જે રહેલો છે એ કેવો છે? અવિનાશી છે. એ અવિનાશી તત્વને ભગવાન કહે છે સર્વ વિનાશીની પાછળ જે વ્યાપ્ત અવિનાશી તત્વને યહ પશ્યતિ સ પશ્યતિ. એ જે અવિનાશી તત્વને, નિત્ય તત્વને જે જુએ છે કહે છે કે વાસ્તવમાં એ જ જુએ છે. જે કંઈ પણ આ શરીરાદિ છે એ બધા જ કેવા છે? તો કે વિશેષ છે. આ વિશેષ વિશેષ શરીરાદિની પાછળ પરમાત્મા તત્વ કેવું છે? નિર્વિશેષ રૂપે રહેલું છે. જેવી રીતે એક આકાશ સર્વત્ર વ્યાપ્ત છે સમાન રૂપે, એવી જ રીતે ચેતન પરમાત્મા સર્વત્ર સમાન રૂપે વ્યાપ્ત છે. અને આવી રીતે સર્વભૂતોમાં સમાન રૂપે રહેલ પરમાત્માને જે જુએ છે એ વાસ્તવમાં જુએ છે. યહ પશ્યતિ સ પશ્યતિ. ત્યાં પ્રશ્ન કરવામાં આવે કે જુએ તો બધા જ છે, તો પછી આવું શા માટે કહો છો? ભાષ્યકાર કહે છે કે સત્યમ પશ્યતિ. વાત તો સાચી કે બધા જ જુએ છે, પરંતુ બધા જે જુએ છે એ દ્રષ્ટિ જે છે કેવી છે? અવિદ્યા દ્રષ્ટિ છે. જ્યારે વિદ્યા દ્રષ્ટિથી જોવામાં આવે, શુદ્ધ દ્રષ્ટિથી, તો એ જ સાચું દર્શન કહેવાય. અને એ શુદ્ધ દ્રષ્ટિ અને કઈ દ્રષ્ટિ છે? તો કે તત્વ દ્રષ્ટિ. એ જ પરમ શુદ્ધ અને શ્રેષ્ઠ દ્રષ્ટિ છે. બીજી બધી દ્રષ્ટિ કેવી છે? તો કે એ પરમ નથી, એ અપર દ્રષ્ટિ છે. અવિદ્યાવસ્થાની એ દ્રષ્ટિ કે દર્શન છે. જેમ દ્રષ્ટાંતથી કહેવામાં આવે, ભગવાન ભાષ્યકાર જ કહે છે કે ચર્મચક્ષુ જે છે, આ ચર્મચક્ષુમાં મોતિયો આવી ગયો તો કેટલી વસ્તુ દેખાય છે? ડબલ દેખાય છે. ચંદ્ર કેવા દેખાય? 2 ચંદ્ર દેખાય. તો આ જે તિમિર દ્રષ્ટિ, મોતિયાબિંદવાળી દ્રષ્ટિથી જે જોવામાં આવે એ દર્શન સાચું કહેવાય? ના કહેવાય. એણે હકીકતમાં સાચું જોયું કહેવાય? ના કહેવાય. એ પોતે જ ડૉક્ટર પાસે જઈને શું કે આ બરાબર, મારી આંખ બરાબર જોતી નથી, એને જરા સરખી કરી દો, બધું ડબલ દેખાય છે. આ ડબલ દર્શન એ યોગ્ય નથી. બરાબર ને? વ્યવહારમાં આ રીતે સમજાવવામાં આવે. એવી જ રીતે અવિદ્યારૂપી મોત્યાબિંદથી યુક્ત એવી દ્રષ્ટિથી જ્યારે જોવામાં આવે તો બધું ડબલ ડબલ ભેદ દ્રષ્ટિ જ જણાય, બધું ભિન્ન ભિન્ન જ જણાય. અને એ દ્રષ્ટિ કેવી છે? યોગ્ય નથી. માટે એ દ્રષ્ટિથી જે જોવામાં આવે એ વાસ્તવિક દર્શન નથી, પણ તાત્વિક દ્રષ્ટિથી જ્યારે જોવામાં આવે તો ભગવાન કહે છે યહ પશ્યતિ, જે એક સમાન પરમાત્મા તત્વને સર્વ વિભિન્ન વિશેષ ભૂતોની પાછળ રહેલા એક નિર્વિશેષ સમાન તત્વને યહ પશ્યતિ સ પશ્યતિ. તત્વ સમાન છે. આગળ પણ ભગવાને કહી ચૂક્યા છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ.
બ્રહ્મ તત્વ કેવું છે? સમ સ્વરૂપ છે. અને એને જ અહીંયા કહે છે સર્વભૂતેષુ સમમ પરમેશ્વરમ પશ્યતિ, જે આવા સમ સ્વરૂપ પરમાત્માને જે જુએ છે. અહીંયા પણ આ સમત્વ જે છે એ કોઈ ચર્મચક્ષુથી દેખાવાનું નથી. એના માટે જ્ઞાનચક્ષુ જોઈએ. ચર્મચક્ષુથી તો ભેદ જ જણાવવાના છે. જરૂર આ ચરમ સમત્વ જે છે કે બ્રહ્મ તત્વ કે પરમાત્મા તત્વ જે સમ સ્વરૂપ જે છે એ સમ દર્શન કરવાને અર્થે પહેલાં વ્યવહારિક સ્તર પર પણ સમત્વનું દર્શન કરતાં શીખવું પડે. એટલા માટે કહેવામાં આવે સમદર્શન જ સાધના છે અને સમદર્શન જ સાધ્ય છે. વ્યવહારમાં પણ ભેદ બધા ઓછા કરવા પડે. હું તારુંનો ભેદ, મારું તારું, આ બધા ભેદ ઓછા કરવા પડે. એટલા માટે શાસ્ત્ર શીખવે છે, સંતો શીખવે છે કે દ્રષ્ટિ સર્વમાં સમાનતા જે તત્વ રહેલું છે એના પર રાખવી. તો સંતો દર્શાવે કે જેવી રીતે સમસ્ત જગત જે છે એ સમસ્ત જગત શેમાંથી બનેલું છે? તો કે પંચ મહાભૂતમાંથી. અને આ જે શરીર જે છે આ શરીર પણ શેમાંથી બનેલું છે? પંચ મહાભૂતમાંથી જ બનેલું છે. એક શરીર પંચ મહાભૂતમાંથી અને બીજું 10 મહાભૂતમાંથી. વધારે કુશળ હોય ને વધારે શક્તિ હોય તો એની પાછળ કેટલા મહાભૂત છે? થોડા કંઈક તો વધારે હશે ને. કેટલા છે એની પાછળ? 5 છે. પછી એ પહેલવાનનું શરીર હોય કે કૃષકાય શુક્લકડી શરીર હોય, બંનેની પાછળ કોણ છે કારણ? પંચમહાભૂત જ. આ બધામાં શું રહેલું છે? એ 5 મહાભૂત જ છે. આકારને બહુ વધારે પડતો મહત્વ આપી દેવામાં આવે એટલા માટે શું દેખાય છે? બહુ ભેદ દેખાય છે. પણ આ શરીરની એક ઉપરનું પેકેજને હટાવીને જોવામાં આવે તો બધાનું કેવું છે? એક સમાન છે. એ જ લોહી, માંસ, મજ્જા આ જ બધું અંદર રહેલું છે. દરેક શરીરમાં આ સમાન જ છે. એ જ તત્વ રહેલા છે. પંચભૂતના આધારે જુઓ કે પછી સપ્ત ધાતુના આધારે જુઓ, બધામાં શું છે? એક સમાન રૂપે એ જ રહેલું છે. પણ માણસની બુદ્ધિને હંમેશા આકાર પ્રત્યે બહુ જ આકર્ષણ છે. અને એટલા માટે મહત્વ કોને આપી દે છે? આકારને જ મહત્વ આપે છે. બાહ્ય દેખાવ અને આકારને જ મહત્વ આપે. અને આકારને મહત્વ આપે તો ભેદ તો રહેવાના જ છે. પણ સર્વ આકારની પાછળ શું રહેલું છે? તો કે પંચમહાભૂત જ રહેલા છે. એક સમાન રૂપે જુએ તો એ શરીરને એટલું મહત્વ નહીં આપે, બાહ્ય દેખાવને એટલું મહત્વ નહીં આપે. તો શરીરના સ્તર પર બધાનું સમત્વ છે. બધા કેવા છે? પંચભૂત જ છે. બધા ભૂતના ભૂત જ છે. શરીર દ્રષ્ટિથી બધા કેવા છે? 5 ભૂત ભેગા થયેલા છે. બરાબર. અને એમાં છઠ્ઠું વળગે તો ફરી શું કરવું પડે? પાછા જ્યોતિષ પાસે જાય, પાછી સાવરણી ફેરવવી પડે. પણ કેટલા ભૂત છે વાસ્તવમાં? 5ના 5 જ છે. આ સમજવાનું છે. છઠ્ઠું કોઈ ભૂત છે નહીં. તો 5 જ છે. સર્વ શરીરોમાં એ સમાન રૂપે રહેલ છે. એટલું જ નહીં, બધાની ઇન્દ્રિયો શેમાંથી બનેલી છે? સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી. અને સર્વની શ્રવણેન્દ્રિય કયા પંચભૂતમાંથી આવેલી છે? કયા સૂક્ષ્મ પંચભૂતમાંથી? આકાશમાંથી. મારી આકાશમાંથી, તારી પાણીમાંથી. આવું ખરું? નહીં. બધાની ઇન્દ્રિયો સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી અને એક જ માંથી, જેની બધાની એવું નથી કે એકની શ્રવણેન્દ્રિય આકાશમાંથી, બીજાની પૃથ્વીમાંથી, એકની ચક્ષુરેન્દ્રિય અગ્નિ તેજમાંથી અને બીજાની ક્યાંક બીજાથી આવું છે. તો
તો ઇન્દ્રિયો કેવી છે? એક સમાન છે. બધાના પ્રાણ શેમાંથી? એ જ રજોગુણમાંથી. બધાના મન શેમાંથી આવ્યા છે? અંતઃકરણ. સમષ્ટિ સૂક્ષ્મ પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી જ આવેલા છે. એવું નથી કે એકનું સાત્વિકમાંથી ને બીજાનું રજોગુણમાંથી ને ત્રીજાનું તમોગુણમાંથી. એક જ સાત્વિક અંશમાંથી અંતઃકરણ બધાના આવેલા છે. બધાના અંતઃકરણમાં શું રહેલું છે? સંસ્કારો, વાસનાઓ રહેલ જ છે. કેટલા જન્મોની? મારી તો 5 જન્મની જ છે, અને તારી 50 જન્મોની, બીજાની 500 જન્મોની. આવું છે ખરું? શું કહેવું પડશે? કેટલા જન્મોના સંસ્કાર વાસના રહેલ છે? અનંત જન્મો. બરાબર. તો આ રીતે જોઈએ તો આ બધું જ કેવું છે? સમાન છે. માત્ર ફેર ક્યાં પડે છે? તો કે એ વાસના કોઈકની ક્યારેક ઉત્પન્ન થાય, બીજાની બીજી કોઈક સમયે બીજી વાસના ઉત્પન્ન થાય, આટલામાં જ ભેદ છે. બાકી જે પણ માળખું જે છે કેવું છે? એક સમાન રૂપે છે. બધા જ જીવના સ્વરૂપ કેવા? બોલો. જીવ એટલે કોણ? અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય. બધા જીવ આવા જ છે ને? અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય. કોઈ એવો જીવ છે વૃક્ષ વિશિષ્ટ ચૈતન્ય? બધા સમાન છે. અને બીજા શબ્દમાં કહીએ તો બધા જ ચિદાભાસ રૂપ છે. એમાં કોઈ ભેદ નથી. પણ માણસનું મન કે એ ભેદ શોધીને જ રહે. આ એને આદત છે. હું બધાથી જુદો પડું. અને કેવી રીતે જુદો પડું? તો ઘણું બધું એના માટે કરે. હું આનાથી જુદો કરું, હું આનાથી જુદું કંઈક કરું, હું આનાથી જુદો દેખાવ, હું આના કરતાં આગળ વધું, આ મારા કરતાં આગળ વધી ગયો, હું પાછળ રહી ગયો, હવે હું દોડું ને હું આગળ વધી જાઉં. બધી જ જગ્યાએ શું જુએ છે? કે ભેદને જ મહત્વ આપે છે. એટલા માટે દ્રષ્ટિ ભેદથી ગ્રસ્ત થઈ ગઈ છે. એ સંસ્કારો દ્રઢ થઈ ગયેલા છે. તો એને કાઢવાને માટે જ ફરીને આ તત્વનું સ્મરણ કરવું પડે. ભગવાન અહીંયા કહે છે વિનશ્યત્સુ, જે બધા વિનાશી છે. સમસ્ત પ્રકૃતિના તત્વો કેવા છે? બધા જ વિનાશી છે, અનિત્ય છે. શરીર આદિ અનિત્ય છે, પણ એ બધાની પાછળ એક અવિનાશી તત્વ, ચૈતન્ય તત્વ રહેલું છે. ભગવાન કહે છે કે આને જે જુએ એને જોયું કહેવાય. યહ પશ્યતિ સ પશ્યતિ. અને બીજા બધા જુએ છતાં પણ ન પશ્યતિ, જોવા છતાં પણ એ જોતા નથી. તો તત્વને જોવું, એનું દર્શન કરવું, એને નજરમાં રાખવું, એને સામે રાખીને જીવન જીવવું, એમાં જ સફળતા છે. ભગવાન એને જ અહીંયા કહે છે કે એ જ સાચી સફળ વ્યક્તિ છે. આ રીતે કર્યા પછી હજુ આગળ ભગવાન કહે છે કે જે આ સમતત્વને જુએ છે એ જ અંતે પરાગતિને પ્રાપ્ત થાય છે. આગળનો શ્લોક. समं पश्यन् हि सर्वत्र समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् न हि नस्यात्मनात्मानम् ततो याति परां गतिम् ततो याति परां गतिम् समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्यात्मनात्मानम् ततो याति परां गतिम् समं पश्यन् हि सर्वत्र समवस्थितम् ईश्वरम्. જ્યારે સર્વમાં એક સમાન રૂપે અવસ્થિત ઈશ્વરને જ્યારે જુએ છે ત્યારે
ન હિનસ્તિ આત્મના આત્માનમ, ત્યારે એ પોતે પોતાની હિંસા કરતો નથી. અને તતઃ, ત્યાર પછી, તતો યાતિ પરામ ગતિમ, અંતે એ પરાગતિને પ્રાપ્ત કરે છે. ભગવાન અહીંયા આગળ જે કહ્યું એને ફરી દોહરાવી દેશે કે આવા સમાન તત્વને જે જુએ છે, સર્વમાં સ્થિત એવા એક અવિનાશી સમાન તત્વને, પરમેશ્વરને, સમવસ્થિતમ ઈશ્વરમ, સમાન રૂપે અવસ્થિત, સમવસ્થિત બહુ સારી રીતે જે અવસ્થિત સ્થિત છે સર્વભૂતોમાં, જે સમમ તત્વ એને જે જુએ છે, કહેશે કે એ પોતે પોતાની હિંસા કરતો નથી. અહીંયા પ્રશ્ન કરવામાં આવે કે કોઈ પોતે પોતાને મારતો નથી. કોઈક જ બુદ્ધિ ફરી ગઈ હોય તો આત્મહત્યા કરે, બાકી તો કોઈ પોતાનો નાશ કરતું નથી, પોતાની હિંસા કોઈ કરતું નથી. તો તમે કેમ આમ કહો છો કે જે આ પરમાત્માનું દર્શન કરે એ જ હકીકતમાં પોતે પોતાને મારતો નથી? આવું કેવી રીતે કહો છો? ત્યારે ભગવાન ભાષ્યકાર કહેશે કે આ જે અહીંયા હિંસા કહેવામાં આવે છે એ હિંસા કોઈ જે વ્યાવહારિક તલવાર કે ચાકુથી જે હિંસા થાય એ પ્રમાણેની હિંસા કહેવામાં આવતી નથી, પરંતુ કોઈનો તિરસ્કાર કરવો એ પણ એક પ્રકારે હિંસા છે. કોઈનો તિરસ્કાર કરવો એ એક પ્રકારે હિંસા છે. પ્રસિદ્ધ દ્રષ્ટાંત પુરાણોમાં જોવા મળે છે. જ્યારે અશ્વત્થામાને પકડી અને ભીમ, અર્જુન, કૃષ્ણ લાવ્યા દ્રૌપદીની સામે, એના 5 પુત્રોની હત્યા કરી દીધી હતી. એને જ્યારે દ્રૌપદી સામે પકડીને લાવ્યા અને ત્યારે દ્રૌપદી કહે છે કે બ્રાહ્મણ પુત્ર છે, ગુરુપુત્ર છે, એને મારશો નહીં, પણ અપરાધ કર્યો છે તો કંઈ ને કંઈ તો સજા મળવી જ જોઈએ. એટલા માટે ભગવાન કૃષ્ણ શું કહેશે કે અશ્વત્થામાના કપાળમાં જે એક મણી જે છે એ મણીને કાઢી લો. એ મણી થકી જ અશ્વત્થામાનું મહત્વ હતું અને એને જ ભગવાન કાઢી લેવાનું કહે છે. તો એ કાઢી લેવું, જે મહત્વની વસ્તુ જે છે એને મહત્વ ન આપવું, એ જ શું થઈ જાય છે? એનો તિરસ્કાર થઈ જાય છે. કહેવામાં આવે છે કે અર્જુને પોતે પ્રતિજ્ઞા કરી હતી કે મારા ગાંડીવની જે પણ નિંદા કરશે એની હું હિંસા કરી દઈશ, એને મારી નાખીશ. હવે થયું એવું કે એક વખત યુધિષ્ઠિરે જ એની નિંદા કરી દીધી. યુધિષ્ઠિરે અર્જુનના ગાંડીવની નિંદા કરી દીધી. હવે અર્જુન તો પ્રતિજ્ઞાબદ્ધ છે, પ્રતિજ્ઞા લઈને બેઠેલા છે, તો કરવું શું? આ બધા વખતે કામ કોણ આવે? કૃષ્ણ જ બધા રસ્તા કાઢે. અને એટલા માટે કૃષ્ણએ કહ્યું અર્જુનને, કારણ કે હવે યુધિષ્ઠિરે નિંદા કરેલી છે ને અર્જુનની પ્રતિજ્ઞા છે, અર્જુનને પ્રતિજ્ઞા પાડવાની જ છે, પણ સાથે સાથે મનમાં યુધિષ્ઠિર તો મોટા ભાઈ છે, આદર પણ એટલો છે, એટલે એને મારવા માટે પણ મન થાય નહીં. કૃષ્ણ ત્યારે કહે છે કે અર્જુન, તું યુધિષ્ઠિરનો થોડો તિરસ્કાર કરી દે તો એનું એ મૃત્યુ જ ગણાય, હિંસા જ ગણાય. 2-4 શબ્દો આમ તેમ કહી દે યુધિષ્ઠિરને, એટલા માટે બંને બાજુની વાત રહી જાય. અને ત્યારે અર્જુને એ પ્રમાણે જ કર્યું અને શું થઈ ગયું? અર્જુનની પ્રતિજ્ઞા રહી ગઈ. યુધિષ્ઠિર વડીલ છે, ધર્મરાજ છે, વિદ્વાન છે, અને એનો તિરસ્કાર કરવો તો એ તિરસ્કાર શું છે? હિંસા સમાન જ છે. કૃષ્ણએ આવું કહ્યું તો એનાથી શું થઈ ગયું કહેવાય? તો કે હિંસા થઈ કહેવાય. તિરસ્કાર જ મૃત્યુરૂપ થઈ જાય છે. વિદ્વાનોને માટે પરાજય થવો કે આવી રીતે તિરસ્કાર થવો એ જ એના માટે શું હોય છે? મૃત્યુરૂપ હોય છે. તો ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે કે અહીંયા હિંસા એટલે આવી હિંસા નથી, તોડફોડ કરીને લોહીલુહાણ કરવા એ હિંસા નહીં, પરંતુ તિરસ્કાર કરવો એ પણ શું છે? હિંસા છે. કેવી રીતે? કે જીવ હંમેશા પોતાના વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય આત્માનો શું કરતો રહેશે?
તિરસ્કાર કરતો રહેશે. મહત્વ આદર હંમેશા કોને આપે છે? તો કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને એટલો બધો આદર આપે છે જન્મોજન્મથી કે જે વાસ્તવમાં જે સ્વરૂપ છે, જેના કારણે આ બધું છે ને કામ કરે છે, એનો શું થઈ જાય છે? અનાદર થઈ જાય છે. એ અનાદર થવો એ જ શું છે? હિંસા છે. અનાત્માને એટલું બધું મહત્વ અને એટલો બધો આદર આપવામાં આવે છે. શરીર જરૂર ધર્મ સાધન છે, મહામૂલું છે, પણ એ જ શરીરને એટલું બધું મહત્વ આપવામાં આવે છે જેના પરિણામે એ શરીરની પાછળ જે સમાન રૂપે રહેલો છે એનો તિરસ્કાર થઈ જાય છે. શરીરને જ આદર આપવામાં આવે, ઇન્દ્રિયોને પણ એના ભોગ થકી આદર આપવામાં આવે, મન બુદ્ધિને આદર આપવામાં આવે, જેના પરિણામે આત્મતત્વનો તિરસ્કાર થઈ જાય છે. અને જેને આદર આપવા જેવો ન હોય એને આદર આપવામાં આવે તો જેને આદર આપવો જોઈએ એનું હંમેશા શું થવાનું છે? કે વ્યતિક્રમ થાય છે અને પરિણામે એને જ હિંસા કહેવામાં આવે છે. જેને આદર આપવો જોઈએ, તમે બેઠા હો અને ચપ્પુ વાંચી રહ્યા હો અને તમારી સામે એક વ્યક્તિ આવીને કહે કે હું ગવર્નર આવ્યો અને તમે શું કહો? હા. તો એ શું થાય? ઘણા બધાને આવી જ આદત હોય, કોઈ પણ હોય તો કે હા, એ પેપરમાંથી મોઢું કાઢે નહીં. તો જે બીજું જે આદર આપવા યોગ્ય છે એને આદર ન આપ્યો તો શું થઈ જાય? એ અનાદર એ જ શું છે? હિંસા રૂપ છે. તો શરીરને એટલું મહત્વ આપવામાં આવે, મનને એટલું બધું મહત્વ આપવામાં આવે અને ક્યાં સુધી જીવ મહત્વ આપી દે છે? આ બધાને શું કે તમે જ મારો આત્મા છો. આનાથી વધારે આદર કયો કહેવાય? તો જીવ હંમેશા શું કરે છે? શરીર આદિને આત્મા તરીકે જ એને શું કરે છે? આદર આપે છે, જે હકીકતમાં આત્મા નથી. જે વિદ્વાન ન હોય અને એને વિદ્વાન કરવું એ શું છે? મૂર્ખામી છે. જે સાચા વિદ્વાન છે એને ઓળખે નહીં. આજકાલ તો આ જ પરંપરા છે, બધા એકબીજાના વખાણ કર્યા જ કરે, હોય કે ના હોય પણ વખાણ બહુ કરે. અહો રૂપમ અહો ધ્વનિ, આ એક વખાણ કહેવામાં આવે છે. અહો રૂપમ, ઊંટભાઈના લગ્ન થતા હતા, બરાબર ને? ઊંટના લગ્ન થતા હતા અને એમાં જાનમાં બધા કોણ હતા? તો કે ગધેડા હતા. અને એ બધા શું કરે? તો કે ઊંટ જે વરરાજા છે એના વખાણ કરે. અહો રૂપમ અહો રૂપમ, તમારું તો કોઈ રૂપ છે કે? અને બીજી બાજુ એ ઊંટ પણ શું વખાણ કરે? તો કે ગધેડાનો અવાજ સાંભળીને અહો ધ્વનિ અહો ધ્વનિ. આજકાલ આ જ સિદ્ધાંત ચાલે છે. અહો રૂપમ અહો ધ્વનિ, બસ બધા એકબીજાના વખાણ કરતા રહે ને એનાથી ગાડું ચાલ્યા કરે. જે વાસ્તવિક વખાણ કરવા યોગ્ય જે છે એને ચૂકી જવાય છે તો એ શું કહેવાય? એ એની હત્યા જ કહેવાય, એનો તિરસ્કાર કહેવાય. એવી રીતે જીવ પણ શું કરે છે? તો કે શરીરથી જ પોતાને જાણે કે બહુ એનું અહોભાગ્ય હોય એવું એ સમજે છે. શરીર થોડું સજાવી દીધું, થોડું સારું દેખાવા લાગ્યું તો એને શું લાગે? અહો થવા લાગે. બ્યુટી પાર્લરમાં જઈ આવ્યા તો લાગે કે હા શું થઈ ગયું, દુનિયા આખી બદલાઈ ગયેલી લાગે. હકીકતમાં પોતે થોડો ઉજળો થયો હોય, બહારથી પણ એને લાગે કે હા બધું બદલાઈ ગયું, કેવો સરસ થઈ ગયો. તો આને શું કહેવાય? શરીરને આદર આપ્યો વધારે પડતો. એવી જ રીતે થોડી કસરત કરી અને સ્નાયુબદ્ધ થઈ ગયું શરીર તો ફરી એને શું લાગે? અહો થવા લાગે. તો એ પણ શું છે? શરીરને અતિ આદર આપે છે. જરૂર કરવું જોઈએ, શરીર ધર્મ સાધન છે, સાચવવાનું છે બધું, પણ અતિ લાલન પાલન એ શું છે? કે મૂર્ખામી છે. એવી જ રીતે પોતાના મનના સુખ દુઃખ, પોતાના માન અપમાન આ બધું કેવું થઈ જાય છે? માન અપમાન કોના થાય છે? દેહનું થાય માન કે અપમાન. માળા પહેરાવાય તો કોને પહેરાવાય? આત્માને પહેરાવાય છે. શરીરને જ માળા પહેરાવવામાં આવે છે. કે પછી કોઈ અપમાન કરે તો કોનું કરવાના છે? બહુ જાડો છે કે કાળો છે કે કાળી છે, અપમાન કોનું થાય છે? દેહનું થાય છે.
ક્યારેક કહેવામાં આવે કે બહુ ક્રોધી છે, તો ક્રોધ કોણ કરે છે? મન કરે છે. આનામાં કંઈ તેજસ્વીતા જ નથી એવું કહેવામાં આવે, કંઈ સમજણ પડતી નથી. કોને પડતી નથી? કેવું સરસ બોલો છો તમે બધા જ. પણ જ્યારે કોઈ અપમાન કરે તો તરત જ ફૂફાણું તરત જ થઈ જાય, કારણ કે એની સાથે શું છે? તાદાત્મ્ય છે. અને એટલા માટે શું થાય છે? એને જ બહુ આદર આપી દેવામાં આવે છે. એનું જે કંઈ પણ છે મારું માની લેવામાં આવે ને હું જે કંઈ પણ છું એ શું છે? એ જ છે, એ જ મારો આત્મા. તો અનાત્મા જે છે એને આત્માનો દરજ્જો આપી દેવો, આ જ શું છે? એનો બહુ આદર કરવો. અને આટલો બધો આદર શરીર આદિનો થાય તો જે શરીર આદિની પાછળ જે મુખ્ય તત્વ જે છે એનું શું થવાનું? અનાદર થવાનું. એટલા માટે જ ચેતન આત્મા તરફ જલ્દી ધ્યાન જતું નથી. વર્ષોથી વેદાંત શ્રવણ કરીએ પણ ફરી ફરીને શું થાય? દેહાદિત સામે આવી જાય, પેલું ભૂલાઈ જાય છે. કેટલી વખત યાદ આવે દિવસમાં હું ચેતન આત્મા છું, અથવા તો અપમાન થયું કે બીજું કંઈ નુકસાન થયું તો કેટલી વખત આ તત્વ સ્વરૂપને સામે રાખીને આપણે સમાધાન શોધીએ છીએ. એ વિચાર કરવો પડે. નહીં તો બીજાના ઉપર દોષ નાખીએ, નહીં તો પછી પોતાના પ્રારબ્ધને કોસીએ. સાધના દ્રષ્ટિથી જોઈએ તો પણ ક્યાં ફરી પાછું કેન્દ્ર સ્થાન, સેન્ટર ક્યાં આવી જાય છે? અનાત્મા જ આવી જાય છે. પછી કહીએ કે મારા કર્મ એવા છે, મારું પ્રારબ્ધ એવું છે, આમ છે તેમ છે. વ્યવહારિક સમાધાન જ જોઈએ, નહીં તો જ્યોતિષ પાસે જઈએ, નહીં તો માનતાઓ રાખીએ, આ બધું થઈ જાય, આમ થઈ જાય. પણ ત્યારે કેટલી વખત યાદ આવે છે કે આ બધું કેવલ પ્રકૃતિ અનાત્મ ક્ષેત્રમાં છે. હું જે પોતે જ છું એ હું તો કોણ છું? જેના માટે કોઈ માનતાની જરૂર નથી, કોઈ જ્યોતિષની જરૂર નથી, જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. આ તત્વને સામે રાખીને સમાધાન શોધવામાં આવતું નથી. તરત જ બીજે જ ક્યાંક સમાધાન શોધીએ છીએ. તો એ જ બતાવે છે કે હજુ વારંવાર વિસ્મરણ થઈ જાય છે. એટલા માટે ફરી ફરીને શ્રવણ કરવાનું, ફરી ચિંતન કરવાનું, ફરી મનન કરવાનું, ફરી નિધિધ્યાસન કરવાનું. આ ધૈર્યપૂર્વક દીર્ઘકાલ સુધી જ્યારે કરવામાં આવે તો એ તાત્વિક દ્રષ્ટિ સ્થિર થાય, તત્વમાં આત્મભાવ સ્થિર થાય. બાકી તો એ જો પ્રયત્ન કરવામાં ન આવે તો ક્યારેય થવાનું નથી. આપણે જોયેલું હતું કે તમે ગાડીમાં જતા હોય ને જગ્યા ના હોય, રેલવેમાં ભીડભાડ હોય, કોઈ બેસવા દે નહીં, પણ તમે આજીજી કરીને વિનંતી કરીને થોડીક જગ્યા તમે મેળવી લીધી અને પછી ગાડી ચાલુ થાય તો આમ થતા ધીમે ધીમે આમ હલતા 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 શું થાય? જગ્યા થઈ જાય. પણ એક બેસવું પડે. ઊભા ને ઊભા રહો તો પછી ત્યાં જગ્યા નહીં મળે. એ મોકો જોઈ અને થોડીક પણ જગ્યા છે તો બેસી જવું પડે. એવી જ રીતે એ જે ત્યાં જેમ જગ્યા થઈ જાય એવી જ રીતે અંતરમાં આ આત્મસંસ્કાર, જ્ઞાનના સંસ્કાર ઊભા કરવાના છે. જૂના સંસ્કાર બહુ જોરદાર છે, અડ્ડો જમાવીને જ બેઠેલા છે, જગ્યા આપે એમ નથી. પણ છતાં પણ વેદાંત શ્રવણ કર્યું, થોડું એના પર મનન કરીએ, ફરી એ તાત્વિક દ્રષ્ટિને યાદ કરીએ શાંતિથી બેસીને, અને એમ કરતાં થોડા બેઠા તો પછી કરતાં ધીમે ધીમે એ આત્મ સંસ્કાર, જ્ઞાન સંસ્કાર જે છે એ દ્રઢ થઈ જાય. તો આ કરવાનું છે. એ કરવા માટે જ માનવ જીવન પ્રાપ્ત થાય છે. એટલે તો ભગવાન વારંવાર કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.